નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં જ દિવાળી ફેસ્ટિવલ ઘણા બધા લોકોએ ખૂબ જોરોશોરોથી ઉજવ્યો. અને કેમ નહીં, કારણ કે જે દિવાળીનું પર્વ છે એ આપણા માટે ખૂબ મહત્વ ધરાવે છે. ઘણા બધા લોકો પોતપોતાની રીતે ખરીદી કરે છે, ફરવા જાય છે અને પોતાના સ્નેહીજનો પરિવારજનો સાથે સમય વિતાવે છે. જોકે હાલમાં જ ઘણા બધા લોકો દિવાળીમાં પોતે શું પહેર્યું છે, શું ખાધું છે, ક્યાં ગયા છે, આ બધાના વિશેષ પળો બનાવીને ફોટોગ્રાફમાં કેચ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ઘણી બધી વાર આવા પોસ્ટ કરાયેલા વિડીયો અને પોસ્ટ પણ શેર થયા જ કરતી હોય છે. તો ફરીથી એક એવો જ વિડીયો વાયરલ થઈ ગયો છે. આવો જાણીએ કે આ વિડીયોમાં છે શું. તો ઓફિસની દિવાળી પાર્ટી દરેક જગ્યા ઉપર મનાવાઈ હતી. હવે હાલમાં જ ઓફિસમાં મનાવેલી દિવાળીની પાર્ટીમાં એક વ્યક્તિ પોતાના હાથમાં લેપટોપ લઈને નાચતો દેખાયો. હવે આ જ ક્ષણ ખૂબ વાયરલ થઈ ગઈ. તો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો કે એક કર્મચારી પોતાના હાથમાં લેપટોપ લઈને ઊભો છે અને સંગીત ઉપર નાચી રહ્યો છે. હવે આ વિડીયોમાં આગળ એમ પણ દેખાય છે કે કર્મચારી પોતાના કામ ઉપર પણ નજર રાખી રહ્યો છે અને સાથે સાથે ડાન્સ પણ કરી રહ્યો છે. હવે આ જે આખી ક્ષણ છે એ કેપ્ચર થઈ ગઈ. આ ક્લિપને વૈભવ છાબડા નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે અને એમણે કેપ્શન પણ આપ્યું છે કે ઓફિસમાં ખૂબ કામ હતું અને ઓફિસ પર દિવાળી પાર્ટી પણ હતી. હવે આ ક્લિપને વૈભવ છાબડાના ઇન્સ્ટાગ્રામ પર શેર થયું અને ત્યાર પછી જ ચર્ચામાં આવી ગયા. હવે વિડીયોમાં અન્ય પણ કર્મચારીઓ છે. જો કે આ અન્ય કર્મચારીઓ પોતાના જશ્ન સાથે આનંદ લઈ રહ્યા છે અને એક બાજુ કર્મચારીઓ સંગીત ઉપર નાચતા દેખાઈ રહ્યા છે અને હાથમાં લેપટોપ લઈને પોતાના કામ પર નજર રાખી રહ્યા અન્ય એક કર્મચારી પણ દેખાઈ રહ્યા છે. જો કે દિવાળીના દિવસોમાં આ વિડીયો ખૂબ વાયરલ થયો. ઘણા બધા લોકોએ પોતપોતાની રીતે ઘણા બધા કોમેન્ટ્સને પણ શેર કર્યા છે. તો વિશેષમ ડેશ આખરીવાલા પાર્ટ જોઈને આઈટી ટીમને હાર્ટ એટેક આવ્યો હશે. જોકે સંજય ડેશ બધુનીલ નામના એક યુઝરે લખ્યું કે જે દિવસે ઓફિસની રજા હોય છે ત્યારે જ મજાથી બધા કામ થઈ જાય છે, પરંતુ ઓફિસમાં. તો આઈ શ્રુતિમાન નામના એક યુઝરે લખ્યું કે કામ કરવાવાળા કશે પણ કામ કરી લે છે. અને ઇટ્સ મોહી નામના એક યુઝર લખે છે કે ભાઈ તારા લેપટોપનું રિપ્લેસમેન્ટ નહીં થશે. તો એક વ્યક્તિએ આ વિડીયો શેર કર્યો અને ઘણા બધા લોકોએ તેની નીચે કોમેન્ટ્સ પણ શેર કરી. જોકે હાલના દિવસોમાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.